એક અંધકારમય નદી, એક રહસ્યમય સર્જક અને અજાણ માછલી. Yes, the poet tries to awaken ignorant human being with the metaphors. Let's see how. કાવ્યમાં અંધારી ગુફાની વાત છે જે જગતના રહસ્યમય મૂળનું પ્રતીક છે અને અંધારી નદી સર્વવ્યાપી ચૈતન્યનું. તેમાં મનુષ્ય અજ્ઞાની માછલીની જેમ અંધ થઈ ભટકતો રહે છે. આનંદ આચાર્ય કહે છે કે નદી કાંઠે બેઠેલો, સનાતન ગીત ગાતો અને ઇન્દ્રધનુષ વણતો સૂર્યથી પણ વૃદ્ધ માણસ એ પરમાત્મા છે. તે કહે છે કે એક અંધ અને બહેરી માછલી પ્રવાહમાં તરતી રહે છે જે પેલા માણસ અને તેના ગાનથી અજાણ છે. આ ગુપ્ત જગતની વાતો સાંભળો જ્યાં અજ્ઞાન તરે છે. આનંદ આચાર્ય અંધ અને બહેરી માછલીની વાત કરે છે. આ માછલી એટલે બીજું કોઈ નહીં પરંતુ પરમાત્માથી બેખબર મનુષ્ય જ. એટલે કે માછલી એ અજ્ઞાની મનુષ્યનું પ્રતીક છે. આ કાવ્ય આપણું જીવન બતાવે છે જ્યાં આપણે રોજિંદી દોડમાં પ્રાકૃતિક સૌંદર્ય, સાચું સંગીત અને પરમાત્માના જ્ઞાનના અભાવે દુઃખી થઈને ફરે જઈએ છીએ. આનંદ આચાર્ય શ્રી આપણી ઇન્દ્રિયોને પરમાત્મા તરફ જાગૃત કરીને જીવનના રંગોને અનુભવવા માછલી અને વૃદ્ધ માણસના રૂપક દ્વારા જણાવે છે. ફ્રેન્ડ્સ, જીવન સામે છે. પ્રશ્ન એ છે, શું આપણે તેને જોઈ અને સાંભળી રહ્યા છીએ? Let's awaken ourselves in that direction. Thank you for watching.